चौखंडी के वाडी वायडापुर से दृश्य सामने आ रहे हैं जहां पर आज एक मकान अचानक ही धराशायी हो गया। दरअसल बारिश के मौसम में मकान धराशायी होने की कई खबरें सामने आ रही है। उसी बीच आज वडोदरा से ऐसी ही एक खबर सामने आई है। मकान के धराशायी होने के मद्देनजर वहां पर अफरा तफरी मच गई थी, लेकिन किसी को कोई नुकसान नहीं पहुंचा है और किसी के हताहत होने की खबर सामने नहीं आई है। दमकल की टीम और पुलिस मौके पर पहुंच गई है। ચોખંડી વાયડાપુર વિસ્તારમાં બી 18 નંબરના મકાનમાં જે કોલેજ છેલ્લો આગળનો ભાગ છે અને પાછળનો ભાગ જે હતો એ સહી સલામત હતો। મકાનની અંદર એક માજી અને એક છોકરી, જેમ માજીની ઉંમર લગભગ 71 વર્ષ લખાઈ છે અને છોકરીની 50 વર્ષ છે। બેઉને અત્યારે હાલ અમે અહીંયાથી શિફ્ટ કરીને નિર્ભયતાનો સ્ટાફ બોલાવીને જે આગળ ધરાશાયી મકાન થયેલું છે એ બધું મલવા હટાવી પછી માજીને અહીંયા જો આરસીસીનો જે સ્લેબ ભરેલું છે, જ્યાં દેખાય ને આરસીસીનો સ્લેબવાળું છે, આમાં કોઈ જોખમ નથી। બાકી આગળનો જે ભાગ છે લાકડાનું બાંધકામ હતું એ બધું ખોખલું થઈ ગયેલું, અત્યારે ધરાશાયી થયેલું એ બધું હટાવ્યા પછી નિર્ભયતા નક્કી કરે, સ્ટાફ નક્કી કરે, એના પછી જ માજીને અહીંયા શિફ્ટ કરાવી। कोई जाना नहीं है नहीं है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।